જો કોઈ વ્યક્તિની રિયલ લાઈફ ઉપર મૂવી બનાવવામાં આવ્યું હોય તો આ વ્યક્તિની લાઈફ કંઈ સાધારણ લાઈફ ન હોય. આજની સ્ટોરી ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. આ સ્ટોરીને જો તમે 2 મિનિટ સાંભળી લેશો ને તો આ સ્ટોરીનો એન્ડ સાંભળ્યા વગર તમે નહીં રહી શકો. અને આ સ્ટોરીના એન્ડમાં તમારા મનને એક સેટિસ્ફેક્શન મળશે. આ વ્યક્તિએ ટેકનોલોજીનો સદુપયોગ કરીને એ વાતને સાચી કરી બતાવી કે ગોતવા નીકળશો તો ભગવાન પણ મળી જશે. હા, બાકી આ કયું મૂવી છે એ સ્ટોરીના એન્ડમાં તમને કહીશ. તો હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે કુશ ભટ્ટ. આજની સ્ટોરીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આશા કરું છું બધા મજામાં હશો. મધ્યપ્રદેશમાં ખંડવા આવેલું છે. ખંડવા નામ તમારામાંથી ઘણા લોકોએ સાંભળેલું હશે. આ ખંડવામાં એક ગરીબ પરિવાર રહેતો હોય છે. ખૂબ ગરીબ પરિસ્થિતિમાં રહેતો આ પરિવાર હતો અને આ સમય હતો 1987નો. આ પરિવારમાં ટોટલ 5 સભ્ય હતા. એક મા અને એના 3 દીકરા. એક દીકરાનું નામ ગુલ્લુ, એક દીકરાનું નામ ગુડ્ડુ અને સૌથી જે નાનો દીકરો હતો એનું નામ હતું સરુ અને એક નાની બેન પણ હતી. આમ કરીને આ પરિવારમાં ટોટલ 5 સભ્ય હતા. બાપ તો આ પરિવારને પહેલાં જ છોડીને અલગ રહેવા માટે વયો ગયો હતો. મા બિચારી મહેનત મજૂરી કરી પોતાના બાળકોનો ઉછેર કરતી. જે મોટો દીકરો હતો ગુડ્ડુ, એને 9 વર્ષની ઉંમરમાં જ પોતાની જવાબદારીઓની ભાન આવી ગઈ હતી. નાની ઉંમરમાં જ એનામાં ઘણી બધી પરિપક્વતા આવી ગઈ હતી. એનાથી જેટલી મદદ થઈ શકે એટલી મહેનત મજૂરી કરી અને પોતાની માને મદદ કરતો. આ ગુડ્ડુ અને એનો નાનો ભાઈ સરુ, બેયની વચ્ચે બહુ જ લાગણી હતી. જ્યાં ગુડ્ડુ ત્યાં સરુ. એના ઘર પાસે એક રેલવે સ્ટેશન હતું. બે ભાઈઓ રમતા રમતા રેલવે સ્ટેશને પહોંચી જાય. કોઈના પોકેટમાંથી સિક્કા પડી ગયા હોય તો આવા રેલવે ટ્રેક ઉપર સિક્કા ગોતતા, કોલસા ગોતીને ભેગા કરતા. આ બે નિખાલસ બાળકોને ખબર નથી કે કિસ્મત આગળ જતાં આ લોકો સાથે શું ખેલ ખેલવાની છે. તો આવી જ રીતના એક દિવસ સરુ પોતાના ભાઈ સાથે પ્લેટફોર્મ ઉપર એક ટ્રેન પડી હોય. આ ટ્રેનમાં ચડે છે. દર વખતની જેમ સિક્કા ગોતવાનું ચાલુ. પણ તે દિવસે આ લોકોને સિક્કા નથી મળતા. એટલે ગુડ્ડુએ પોતાના ભાઈને કીધું કે આપણે આ ટ્રેનમાં આગળના સ્ટેશન ઉપર વયા જાય, ત્યાંથી બીજી ટ્રેન પકડીને આપણે પાછા આવતા રહીશું સિક્કા ગોતતા ગોતતા. અને આવું આ લોકોએ પહેલાં પણ ઘણીવાર કર્યું હતું. હવે ટ્રેન ઉપડી અને થોડીક જ આગળ ચાલી ત્યાં સરુને નીંદર આવવા માંડી. એટલે એણે પોતાના ભાઈને કીધું કે ભાઈ, મને નીંદર આવે છે, જ્યારે આપણે ઉતરવાનું હોય ને ત્યારે તું મને ઉઠાડજે. અને મોટો ભાઈ સાથે હોય પછી શું ચિંતા હોય. એટલે એમ કહીને એ સૂઈ ગયો. હવે નાનું બાળક હોય, સૂતા વારે કેટલી લાગે. હવે જ્યારે આંખ ખુલી તો ગુડ્ડુ ક્યાંય દેખાણો નહીં. એટલે એણે ગોતવાનું ચાલુ કર્યું. ભાઈ, ગુડ્ડુ, ગુડ્ડુ. આજુબાજુમાં ઘણી જગ્યાએ જોયું પણ ભાઈ ક્યાંય દેખાતો નથી. હવે આ 5 વર્ષનું બાળક છે, એને સરખું બોલતાય નથી આવડતું. પોતાની કાલી ઘેલી ભાષામાં ગુડ્ડુ, ગુડ્ડુ, ભાઈ, ભાઈ કરતો કરતો આજુબાજુમાં ઘણી જગ્યાએ ગોઈતો એને. પછી એને એમ થયું કે ભાઈ તો મને ગોતી લેશે, મને નીંદર આવે છે, પાછો સૂઈ જાવ એવું વિચારીને એ સૂઈ ગયો પાછો ટ્રેનમાં ને ટ્રેનમાં. હવે જ્યારે આંખ ખોલીને જોયું તો સવાર પડી ગઈ હતી. આજુબાજુમાં પાછું જોયું, ગુડ્ડુ ક્યાંય દેખાણો નહીં. એટલે રોતા રોતા પાછું ગોતવાનું ચાલુ કર્યું. હવે આ ટ્રેન ઊભી રહી એટલે એમાંથી ઉતરી ગયો. પછી એણે બીજી ટ્રેનને જાતા જોઈ. એટલે એને એમ થયું કે આ ટ્રેન મને મારે ઘરે પહોંચાડી દેશે એમ માનીને એ ટ્રેનમાં ચડી ગયો. એમાંથી ઉતરીને પછી ત્રીજી ટ્રેનમાં ચડી ગયો. આમથી આમ પ્લેટફોર્મ ઉપર ભટકે છે. રોતો જાય ને ભાઈને ગોતતો જાય. આમ કરતાં કરતાં 2-3 દિવસ નીકળી ગયા. કોકને દયા આવે, નાનું બાળક સમજીને કોક કંઈક ખાવાનું આપે તો ખાઈ લે, નકર ભૂખો ને તરસો ભટકા રાખે. ત્યારે જો આપણા બાળકની માનસિક સ્થિતિને 1 મિનિટ માટે જો ફીલ કરીને તો આપણા રૂવાટા ઊભા થઈ ગયા. નથી સરખું બોલતા આવડતું, નથી ગામનું નામ આવડતું, બસ ખાલી એક ભાઈનું નામ આવડે છે, ગુડ્ડુ. નથી એના મમ્મીનું નામ આવડતું. આવડી ઉંમરના છોકરા મોટા ભાગે કાં માં કહેતા હોય અથવા મમ્મી કહેતા હોય. નામ તો માનું ખબર ન હોય. હવે જ્યારે એ સ્ટેશનમાંથી બહાર નીકળો ને ત્યારે એને ખબર પડી કે આ કલકત્તા છે. હવે કોક એને ભિખારી સમજીને કંઈક ખાવાનું આપે, કોક એને પૈસા આપે. પણ રેલવે સ્ટેશનથી આગો ન જતો. એ આશા છે કે મને મારો ભાઈ ગોતતો ગોતતો અહીંયા આવશે. પાછી એવી એને ખબર પડતી. ત્યાં એક વ્યક્તિની નજર આની ઉપર પડી. એટલે એને આશ્ચર્ય થયું કે આવડું છોકરું ટ્રેનના ટ્રેક ઉપર આટા મારે છે. એટલે એણે બાજુમાં જઈને પૂછ્યું, તારું નામ શું છે, ક્યાં ગામથી આવ્યો છો, તારા પપ્પાનું નામ શું છે. પણ નામ તો એ કંઈ આવડતા નથી. આ વ્યક્તિ ભલો માણસ હતો. પછી એને પોતાની સાથે ઘરે લઈ ગયો. ત્યાં નજીકમાં જ એક ઝૂંપડપટ્ટીમાં એ રહેતો હશે. પછી એને થોડુંક ખાવાનું આપ્યું અને એને છાનો રાખ્યો, તું રોમાં, હું તને તારા ઘરે મૂકી જઈશ બસ. હવે ત્યાં એક વ્યક્તિ આવ્યો. આ વ્યક્તિ આવીને એમ કીધું કે હું આ છોકરાને એની ઘરે પહોંચાડી દઈશ. પછી એમ કરીને પોતાની સાથે લઈ ગયો. હવે આ વ્યક્તિની નીતિ ખરાબ હતી. એને ઘરે લઈ જઈને એની સાથે અડપલા કર્યા. હવે એમ સરુ પાછો સ્માર્ટ હતો. એને ખબર પડી ગઈ એટલે ત્યાંથી ભાગી ગયો. ભલે ઉંમર નાની હતી પણ ગુડ ટચ ને બેડ ટચમાં એને પાછી ખબર પડતી હતી. હવે ત્યાંથી ભાગીને પાછો હવે રોડ ઉપર આમથી આમ ભટકે છે. હવે આ દરમિયાન પાછી એક વ્યક્તિને એની ઉપર નજર પડી. એટલે આ વ્યક્તિને આશ્ચર્ય થયું કે આટલી મોડી રાતના એક આવડું નાનું બાળક રોડ ઉપર આમથી આમ ભટકે છે. એટલે એણે બાજુમાં જઈને પૂછ્યું, તારું નામ શું છે,
ક્યાંથી આવસ, પણ આને કાંઈ બોલતા આવડતું નથી, કાંઈ નામ આવડતું નથી. પછી આ વ્યક્તિ ભલો માણસ હતો, એને એમ થયું કે હું આ છોકરાને જો આમને મૂકીને વયો જઈશ ને આ છોકરું કોઈ ખોટા હાથમાં પડી જશે, એના કરતાં લાવવાને પોલીસ સ્ટેશને જ લઈ જાઓ. એટલે પછી હવે આ વ્યક્તિ એને પોલીસ સ્ટેશને લઈ ગયો. હવે આવડા બાળકને પોલીસ સ્ટેશને ક્યાં સુધી રાખે, એટલે એવું નક્કી કર્યું કે આને હવે જુમિનાઇલ હોમમાં મોકલી દઈએ. હવે જુમિનાઇલ હોમમાં મોકલા દીધા પછી ત્યાં એણે જઈને જોયું શરૂએ તો ત્યાં બીજા જે બાળકો હતા, કોકના હાથ નહીં, કોકના પગ નહીં. હવે આ જોઈને તો એ બી ગયો. હવે જુમિનાઇલ હોમના લોકોએ શરૂને જોયો ને એટલે એને એમ થયું કે આવો સારું બાળક છે, આને અહીંયા રાખવા કરતાં એડોપ્શન સેન્ટરમાં મોકલી દેવાય, કેમ કે જો એડોપ્શન સેન્ટરમાં હશે ને તો એકાદો પરિવાર એને એડોપ્ટ પણ કરી લેશે. એટલે હવે બધી ડોક્યુમેન્ટની કાર્યવાહી પૂરી કરી અને એને એડોપ્શન સેન્ટરમાં મોકલી દીધો. હવે એડોપ્શન સેન્ટરમાં કપડાં, લતા, ખાવા પીવા બધું મળી જતું. હવે થોડોક ટાઈમ વીતો ત્યાં અચાનક એક દિવસ આ એડોપ્શન સેન્ટરમાં એક કપલ બાળકને એડોપ્ટ કરવા માટે આવ્યું. આ કપલે શરૂને જોયો, એની આખી સ્ટોરી સાંભળી, ત્યાં જ આ લોકોને એની સાથે એક લાગણી બંધાઈ ગઈ. ત્યાર પછી હવે એડોપ્શન સેન્ટરના મેનેજરે આવીને શરૂને કીધું કે જો બેટા, આ તારો નવો પરિવાર છે. એટલે શરૂએ આ કપલ સામે જોયું ને તો એક યુરોપિયન કપલ હતું. આ લોકો એક બાળકને દત્તક લેવા માટે થઈને ઓસ્ટ્રેલિયાથી આવ્યા હતા, જોન એન્ડ સુ બર્ડી. આ કપલને બાળક થઈ શકે એમ નહોતું, કંઈક ખામીના હિસાબે, એટલે આ લોકો એક બાળકને દત્તક લેવા માગતા હતા. હવે બધા ડોક્યુમેન્ટની કાર્યવાહી પૂરી કરી અને શરૂને લઈને ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળી ગયા. શરૂએ પહેલીવાર પ્લેન જોયું. શરૂને ઓસ્ટ્રેલિયા ક્યાં છે, શું છે, કાંઈ ખબર નથી. હવે શરૂનું નવું ઘર ઓસ્ટ્રેલિયાનું હોબાર્ટ હતું. જોન બર્ડીની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી હતી, સરસ મજાનું ઘર હતું, ઘરનો બિઝનેસ હતો, બસ પોતાને કાંઈ બાળક નહોતું, એટલે એક બાળકને એડોપ્ટ કરવા માગતા હતા. જે ઈચ્છા હવે પૂરી થઈ ગઈ હતી. હવે આ કપલ શરૂને ખૂબ લાટકોટથી સાચવે છે, એની બધી ડિમાન્ડ પૂરી કરે છે. એ જે માગે એ એના માટે હાજર કરે. એના માટે સ્પેશિયલ રૂમ બનાવ્યો, આખા રૂમને રમકડાથી શણગારી દીધો. અને આ લોકો એ વાતનું ધ્યાન રાખ્યું કે આપણે આ છોકરાને ઇન્ડિયાથી લઈ આવ્યા છે, એટલે એના રૂમમાં મોટો એક ઇન્ડિયાનો મેપ લગાડ્યો. આ લોકોને ખબર હતી કે આ છોકરો ગુમ થઈ ગયો છે અને શરૂને હવે ઘણી ખરી વસ્તુ ભૂલાઈ ગઈ હતી. પોતાની માનું મોઢું પણ ભૂલાઈ ગયું હતું. એક ભાઈનું નામ આવડતું હતું ગુડુ, બાકી ગામનું નામ નહોતું આવડતું હતું કે નહોતું એરિયાનું નામ આવડતું. બાકી હા, અમુક નિશાની યાદ હતી એને, જેમ કે ઘર પાસે રેલવે સ્ટેશનમાં પાણીની ટાંકી, પછી એક નાની ટેકરી, નાનું તળાવ, આવી બધી વસ્તુ એને થોડી થોડી યાદ હતી. હવે નવા મા બાપ સાથે રહેતા એને પાછલી લાઈફનું બધું ભૂલાતું જાય છે. એની આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ અને સમય કેમ વીતતો જાય છે ખબર નથી પડતી. હવે સમય આવી ગયો 2009નો. શરૂએ 2009માં ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું અને આ ટાઈમમાં તો એની એક ગર્લફ્રેન્ડે બની ગઈ હતી. અને હવે તો એણે પોતાના ફાધરની કંપનીમાં જ સોફ્ટવેર બનાવવાનું ચાલુ કરી દીધું હતું. શરૂ ઓસ્ટ્રેલિયા આવ્યો, એને ધીમે ધીમે કરતાં 22 વર્ષ વીતી ગયા હતા. 2009માં એક દિવસ અચાનક એને પોતાના ઘરનો વિચાર આવ્યો. આમ તો ઘર ઘણીવાર યાદ આવતું, પણ તે દિવસે એને એમ થયું કે મારે મારું ઘર ગોતવું જોઈએ. મારા મમ્મી, મારો ભાઈ, મારી બેન કોણ જાણે ક્યાં હશે, શું કરતા હશે, મારે બધાને મળવું છે. આ વિચાર એને ઘણીવાર પહેલાં આવ્યો હતો, પણ એણે પોતાનું ઘર ગોતવાની ક્યારેય કોશિશ નહોતી કરી. સ્ટોરીમાં ટ્વિસ્ટ હવે અહીંથી જ આવે છે. અચાનક એના મગજમાં એક આઈડિયા આવ્યો કે જે જગ્યા મને યાદ છે એને ગૂગલ અર્થમાં ગોતવા દે, કદાચ મળી જાય. કોશિશ કરવામાં શું વાંધો છે, કોશિશ કરીશ તો મને મળશે. પછી એણે ઇન્ડિયાનો મેપ ખોલીને એક એક સ્ટેટને ધ્યાનથી જોયા, પણ એને સમજાતું નથી કે ક્યાંથી શરૂ કરું. પણ પછી એને યાદ આવ્યું કે આ લોકો મને કોલકાતાથી ઓસ્ટ્રેલિયા લઈ આવ્યા હતા, એટલે ક્યાંથી શરૂ કરવું એ તો સમજાઈ ગયું. કોલકાતાની આસપાસના જે ગામડા હતા એને ચેક કરવાનું ચાલુ કર્યું. એના રેલવે સ્ટેશનની અંદર પાણીનો ટાંકો અથવા આજુબાજુમાં ક્યાંય તળાવ છે, આવું બધું ચેક કરવાનું ચાલુ કર્યું. કોશિશ કરવાનું ચાલુ રાખ્યું. ટાઈમ વીતતો ગયો, ધીમે ધીમે કરતાં ઘણા મહિના વીતી ગયા. કોમ્પ્યુટર ઉપર બેઠા એને ખુદને ભાન ન રહે કે હું કેટલી કલાકથી હું કોમ્પ્યુટર ઉપર બેઠો છું. ત્યાર પછી એને બીજી એક વસ્તુ યાદ આવી કે એ જે ગામમાં રહેતો હતો એ ગામનો પહેલો અક્ષર બીથી સ્ટાર્ટ થતો હતો. તો એણે એવી રીતના પણ સર્ચ કરવાની કોશિશ કરી કે કોલકાતાની આસપાસમાં એવા કયા ગામ છે કે જેનો પહેલો અક્ષર બી આવતો હોય. તો બ્રહ્મપુર, ભરતપુર, બલવંતપુર આવા બધા નામ જોઈને એ પોતે કન્ફ્યુઝ થઈ ગયો કે આમાંથી મારું ગામ કયું હશે. પણ કોશિશ નથી છોડતો અને મનમાં દ્રઢ નિશ્ચય કરી લીધો છે કે નહીં, ઘર તો ગોતવું જ છે. હવે આ દરમિયાન 3 વર્ષ વીતી ગયા અને એણે આ વાત પોતાની ઘરે પણ પોતાના મા બાપને નહોતી કીધી. કદાચ આ વાત સાંભળી અને એ લોકોને ખોટું લાગશે તો
એવું વિચારીને એણે આ વાત હજી ઘરે નહોતી કરી. અને આ દરમિયાન એને પોતાની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું. પણ શોર્ટ ટાઈમમાં જ એની લાઈફમાં એક નવી ગર્લફ્રેન્ડ આવી, લીઝા નામ હતું એનું. આ લીઝા પાસે એક એવી વસ્તુ હતી જેની જરૂર સરુને હતી જ, એ હતું ફાસ્ટ ઇન્ટરનેટ. ત્યાર પછી હવે સરુ લીઝાની ઘરે લેપટોપ લઈને પહોંચી જાય અને ત્યાં કલાકો સુધી બેઠા બેઠા સર્ચ કરે. હવે સરુને એમ થાય છે કે મારે કંઈક અલગ રીતના વિચારવાની જરૂર છે. જ્યારે હું ટ્રેનમાં બેઠો ત્યારે સાંજ હતી અને જ્યારે કોલકાતા પહોંચ્યો ત્યારે સવાર થઈ ગઈ હતી. તો મારે એટલા ડિસ્ટન્સમાં સર્ચ કરવું જોઈએ કે જ્યાંથી કોલકાતા પહોંચવામાં 10થી 12 કલાકનો ટાઈમ લાગતો હોય. એટલે હવે એણે કોલકાતા સેન્ટરમાં રાખીને એ રીતના જોવાનું ચાલુ કર્યું કે આ જગ્યાએથી કોલકાતા પહોંચતા 10થી 12 કલાકનો ટાઈમ લાગે છે, તો એટલી આસપાસની જગ્યામાં બધે સર્ચ કરવાનું ચાલુ કર્યું. છતાં પણ એને પાછી નિરાશા મળી. પછી એને એમ થયું કે હું કાંઈક મિસ કરું છું. પછી એણે એ વિચાર્યું કે 80ના દાયકામાં જે ટ્રેન ચાલતી એની સ્પીડ કેટલી હતી. એ 1987માં ગાયબ થયો હતો, મીન્સ કે ખોવાઈ ગયો હતો. પછી એને એ જાણવા મળ્યું કે એ સમયની અંદર ટ્રેનની સ્પીડ મેક્સિમમ 80 કિલોમીટરની આસપાસ હતી. એટલે હવે એને કિલોમીટરનો હિસાબ કરવો વધારે ઇઝી થઈ ગયો. એટલે હવે એક માઇન્ડમાં હિસાબ આવી ગયો કે અંદાજિત મારે 900થી 1000 કિલોમીટરના એરિયાની અંદર ગોતવાનું છે. તો આવી રીતના એકવાર સર્ચ કરતાં કરતાં અચાનક એની સામે એક નામ આવ્યું, બુરહાનપુર. આ બુરહાનપુરની ઉપર પહેલાં તો એણે ઝૂમ કરી અને સીધું એનું રેલવે સ્ટેશન જોયું. જેવું રેલવે સ્ટેશન જોયું ને એણે, તો એની બધી યાદો એની નજરની સામે આવી ગઈ. આ રેલવે સ્ટેશનની બાજુમાં પાણીનો ટાંકો, પછી તળાવ, પછી એક નાની ટેકરી. આ ટેકરી એને એટલે યાદ રહી ગઈ હતી કે એકવાર નાનો હતો ને રમતા રમતા ટેકરી ઉપરથી પડી ગયો હતો. ત્યારે એને માથામાં લાગ્યું હતું અને એનું નિશાન હજી પણ હતું. આ તળાવના કિનારે બે ભાઈ રમવા જતા. આ બધી યાદ એની સામે તાજી થઈ ગઈ. અને આ જે બુરહાનપુર હતું એનું અંતર કોલકાતાથી 1000 કિલોમીટરની આસપાસ જ હતું. પછી એણે વધારે સર્ચ કર્યું કે આ બુરહાનપુર ક્યાં આવેલું છે, તો બુરહાનપુર ખંડવામાં આવેલું હતું. તો હવે એણે ખંડવા વિશે જાણવા માટે યુટ્યુબમાં સર્ચ કર્યું. યુટ્યુબમાં એના વિશે ઘણા વિડીયો જોયા. આ બુરહાનપુરમાં એ જે એરિયામાં રહેતો હતો એ નામ એને યાદ કરવાની ઘણી કોશિશ કરી. એને ત્યાં સુધીનું યાદ આવે છે કે આ નામ જી ઉપરથી શરૂ થાય છે. ગુનેસ્ત્રી કે એવું કંઈક નામ છે, પણ પરફેક્ટ એને નામ નહોતું આવડતું. હવે અહીંયા એણે એક બહુ બેસ્ટ આઈડિયા કર્યો. એણે અહીંયા સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો. સોશિયલ મીડિયાથી એણે ખંડવામાં રહેતા લોકોને રિક્વેસ્ટ મોકલી. એમાંથી ઘણા લોકોએ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી કે ત્યાં ખંડવામાં કોઈ એવી જગ્યા છે જેનું નામ ગુનેસ્ત્રી કે એવું કંઈ હોય. એટલે એક વ્યક્તિએ રિપ્લાય કર્યો કે એનું નામ ગુનેસ્ત્રી નહીં પણ ગણેશ તલાઈ છે. પછી સરુને જે ડિટેલ યાદ હતી, કાચા મકાન હતા, 2 લાઇનમાં મકાન હતા, પછી એ સમયમાં મકાનની ઉપર પતરા નાખેલા હતા, આ બધી ડિટેલ એણે કીધી. એટલે સામેવાળા વ્યક્તિએ એને રિપ્લાય કરીને કીધું કે તમે જે વાત કરો છો એ આજથી 25-30 વર્ષ પહેલાંની વાત છે. અત્યારે તો બધું ચેન્જ થઈ ગયું છે. બાકી હા, આ ગણેશ તલાઈ નામનો એરિયા છે ખરા. હવે સરુને કન્ફર્મ થઈ ગયું હતું કે નહીં, મારું ઘર અહીંયા જ છે. હવે 10 ફેબ્રુઆરી 2012ના દિવસે સરુ ઇન્ડિયા આવે છે અને દિલ્હીમાં લેન્ડ કરે છે. સરુ ઇન્ડિયામાંથી આજથી 25 વર્ષ પહેલાં ગયો હતો. 25 વર્ષ પછી હવે ઇન્ડિયામાં એ પહેલી વાર આવે છે. હવે એની ઉંમર અત્યારે 30 વર્ષની આસપાસ થઈ ગઈ છે. હવે દિલ્હીથી બાય રોડ ખંડવા પહોંચે છે અને ખંડવાથી બુરહાનપુર પહોંચી પહેલાં તો સીધો એ રેલવે સ્ટેશને જાય છે. રેલવે સ્ટેશને જ્યારે પહોંચે છે ઓટોમેટિક જ એના પગ એને આ તળાવ બાજુ, આ ટેકરા બાજુ લઈ જાય છે. ખબર નથી પડતી, કાંઈ સમજાતું નથી, પણ ઓટોમેટિક એને એના પગ જ આ તળાવ બાજુ અને આ ટાંકા બાજુ લઈ જાય છે. ધીમે ધીમે ચાલતો રેલવે સ્ટેશનના છેડા સુધી પહોંચી ગયો. એને ખબર છે કે મારું ઘર કેટલું દૂર છે. બસ ઓટોમેટિક જ એ પોતાના ઘર બાજુ હાલ્યો જાય છે. હવે ચાલતો એ એક મકાન પાસે પહોંચ્યો અને ત્યાં ઊભો રહી ગયો. મકાન સામું જોવા માંડ્યો. કાચું ગારાનું મકાન છે, માથે પતરા નાખેલા છે. આ મકાનની ધ્યાનથી જોવે છે, પણ ઘરની અંદર કોઈ હાજર નથી હોતું. ઘરના પાડોશમાં જ એક મહિલા ઘોડિયાને હિંચકો નાખતી હોય છે. એ એને પૂછે છે કિસકા કામ હે આપકો, પણ એને હિન્દી આવડતું નથી હોતું. હવે આ મહિલાને ઇંગ્લિશ નહોતું આવડતું. પછી પાડોશમાંથી જ એક બીજા કોકને બોલાવીને આવી અને આ વ્યક્તિને ભાંગું તૂટું ઇંગ્લિશ આવડતું હતું. ત્યાર પછી હવે સરુએ એ ભાઈને પૂછ્યું કે આ ઘરમાં રહેવાવાળા લોકો બધા ક્યાં છે. આ દરમિયાન સરુએ ઘણીવાર કીધું આઈ એમ સરુ. હવે સરુ નામ સાંભળ્યું ને ત્યાં દૂરથી એક વ્યક્તિ સરુ નામ સાંભળીને નજીક આવ્યો, આવીને ઊભો રહી ગયો. એટલે સરુએ એને પોતાનો નાનપણનો ફોટો દેખાડ્યો. એટલે હવે આ વ્યક્તિ એમ કીધું કે વેઇટ એમ કરીને એ ગયો. થોડીક વાર થઈ તા પાછો આવ્યો. આવીને પછી સરુને કીધું કે મારી ભેગા ચાલો. સરુ એની હારે ગયો.
થોડેક દૂર લઈ ગયો અને પછી આ વ્યક્તિએ એમ કીધું કે જો આ તારું ઘર છે. એટલે હવે સરું અંદર ગયો. અંદર જઈને જોયું તો ઉંબરામાં 3 મહિલા ઊભી હતી. એટલે જે ઓલો સાથે હતો વ્યક્તિ એણે પૂછ્યું કે સરું તું ઓળખસ આમાંથી તારી માં કોણ છે? એટલે હવે સરુએ એક એક કરીને 3 મહિલા બાજુ જોયું તો એમાંથી એક મહિલા ધીમે ધીમે કરતી સરું બાજુ આવી અને પોતાના દીકરાને ઓળખી ગઈ. એટલે જે વ્યક્તિ સાથે આવ્યો હતો એણે સરુની માને પૂછ્યું કે સરું અહીંથી વયો ગયો અને 25 વર્ષ થઈ ગયા છે, તો તમે આજે આને કેવી રીતના ઓળખી ગયા? ત્યારે સરુની માએ એવો જવાબ આપ્યો એને કે એક માં જે પોતાના દીકરાને જન્મ આપ્યો હોય એ પોતાના દીકરાને ન ઓળખે? પછી એના મોઢાની અણસાર અને એ નાનો હતો અને એકવાર પડી ગયો હતો, એના માથામાં એક લાગવાનું નિશાન થઈ ગયું હતું. આ બધું જોઈને હું તરત ઓળખી ગઈ હતી કે આ મારો દીકરો સરું જ છે. આ વાત આટલું બોલીને બેય ભેટી ગયા. આખું વાતાવરણ ઇમોશનલ થઈ ગયું. પછી થોડીક વારમાં ઘરના બીજા સભ્યો દોડતા દોડતા આવી ગયા. હવે તકલીફ એ વાતની હતી કે આ લોકોને ઇંગ્લિશ નહોતું આવડતું અને સરુને હિન્દી નહોતું આવડતું, પણ ત્યારે આંસુ, ભાવના, લાગણી આ બધી વસ્તુ કામ કરતી હતી. ત્યારે શબ્દો તો નકામા બની જાય. તમે ખાલી થોડીક વાર માટે આંખ બંધ કરીને આ સિચ્યુએશનને ફીલ કરો, આ ક્ષણ કેવી બની ગઈ હશે. હવે આ એરિયામાં એક ઇંગ્લિશ ટીચર રહેતા હશે. એટલે એક વ્યક્તિ જઈને ઇંગ્લિશ ટીચરને બોલાવ્યો. એણે આવીને હવે બધી વાતને ટ્રાન્સલેટ કરવાનું ચાલુ કર્યું. એટલે હવે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ. હવે માએ બધા સાથે ઓળખાણ કરાવી. આ તારી બેન કલ્લુ છે, એના લગ્ન થઈ ગયા છે, આ એના બાળકો છે. પછી આ તારો ભાઈ ગુલ્લુ છે, પછી આ તારા ભાભી છે, આ એના બાળકો છે. પણ આ દરમિયાન સરું પોતાના ભાઈ ગુડ્ડુને ગોતતો હોય છે, જેની સાથે ગાયબ થઈ ગયો હતો. એટલે હવે એણે પૂછી જ લીધું કે માં ગુડ્ડુ ક્યાં છે, ભાઈ ક્યાં છે? હવે ગુડ્ડુનું નામ સાંભળ્યું ને ત્યાં માના આંખમાં દળદળ આંસુડા આવી ગયા. ત્યાર પછી હવે માં વાત કરે છે અને ટ્રાન્સલેટર સરુને સમજાવે છે કે તું જ્યારે અહીંથી વયો ગયો ને એના 1 મહિના પછી રેલવે ટ્રેક ઉપર ગુડ્ડુની લાશ મળી હતી. એની બોડીના 2 ટુકડા મળ્યા હતા. એના મનમાં એ કદાચ રંજ હતો કે મારા ભાઈને મેં ખોઈ નાખ્યો છે. આ વાત સાંભળીને સરું રોવા માંડ્યો, કેમ કે એનો આઈડિયલ ભાઈ હતો. બેની વચ્ચે બહુ જ લાગણી હતી. પછી સરુએ ઓસ્ટ્રેલિયા પોતાના મા બાપને મેસેજ કર્યો કે હું એક વાતની માફી માગવા માગું છું, કેમ કે મેં એક વાત તમને નથી કરી. હું ઘણા ટાઈમથી મારા અસલી મા બાપને ગોતવાની કોશિશ કરતો હતો. મને લાગ્યું હતું કે જો હું આ વાત તમને કરીશ તો તમને દુઃખ લાગશે, એટલા માટે થઈને મેં આ વાત તમને નહોતી કીધી. અને અત્યારે હું મારા મા બાપને ગોતતો ગોતતો ઇન્ડિયા આવી ગયો છું અને હવે મને મારા મા બાપ મળી ગયા છે. પણ હું તમારો જ દીકરો છું અને તમારો જ દીકરો રહેવાનો છું. આ લોકોએ મને જન્મ આપ્યો છે, પણ તમે તો મને આ જીવન આપ્યું છે, આ જિંદગી આપી છે. એટલે તમારા પ્રેમમાં કાંઈ ફેર પડતો નથી અને બસ હવે ખાલી મારા 2 મા બાપ. એટલે સામેથી રિપ્લાય આવ્યો કે આ ક્ષણની અંદર જો અમે ત્યાં હોત તો ઘણું સારું હતું, પણ કાંઈ વાંધો નહીં, અમને એ વાતની ખુશી છે કે તને તારા મા બાપ મળી ગયા છે. કાંઈ વાંધો નહીં, બને એટલો વહેલો આવતો રહેજે બેટા અને તારું ધ્યાન રાખજે. હવે સરું પોતાની મા સાથે થોડોક ટાઈમ રહ્યો. ત્યાર પછી એણે એમ કીધું કે મા તમે મારી ભેગા ઓસ્ટ્રેલિયા ચાલો, પણ માએ ના પાડી દીધી કે નહીં બેટા હું ત્યાં નહીં રહી શકું. પછી હવે સરુએ પોતાની માને એક સરસ મજાનું મકાન બનાવી દીધું અને વચન આપ્યું કે હું ટાઈમે ટાઈમે આવતો રહીશ. આટલું કહીને હવે પાછો નીકળી ગયો ઓસ્ટ્રેલિયા જવા માટે. અને હવે પોતાની માને દર મહિને પૈસા મોકલવાનું ચાલુ કરી દીધું. આ માને પોતાનો દીકરો જે ખોવાઈ ગયો તો વર્ષો પહેલાં એ પાછો મળી ગયો. આ દ્રઢ નિશ્ચયની તાકાત હતી. એટલે તો કહેવાય છે કે ગોતવા નીકળશો તો ભગવાન પણ મળી જશે. આ સ્ટોરી જ્યારે કોમન થઈ બધાની સામે આવી ત્યારે આ રિયલ સ્ટોરી ઉપર મૂવી બનાવવામાં આવ્યું લાયન નામનું. અને આ મૂવીને 2016માં રિલીઝ કરવામાં આવ્યું હતું. મેં હજી આ મૂવી નથી જોયું, પણ ફ્રી ટાઈમમાં જોવાની ઈચ્છા જરૂરથી છે. ભલે સ્ટોરી બધી ખબર છે, પણ છતાં આ સ્ટોરીની અંદર એક પોઝિટિવિટી છે, એક હેપી એન્ડિંગ છે. અને હેપી એન્ડિંગની વાત જ જુદી હોય છે. તો આ હતી આજની સ્ટોરી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. એક સ્ટોરી ઉપર પહેલાં રિસર્ચ કરવું, ત્યાર પછી એની ઉપર સ્ક્રિપ્ટિંગ કરવું, પછી એને રેકોર્ડ કરવી, ત્યાર પછી હવે એને એડિટિંગ કરવી, આ બધી વસ્તુમાં બહુ મહેનત લાગતી હોય છે. પણ તમે એક નાનકડી કોમેન્ટ કરી દો ને એટલે આ મહેનત સફળ થઈ ગઈ હોય ને એવું લાગે. એટલે કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. બાકી જો હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો, જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહેલાં પહોંચે. તો ચાલો ફરી પાછા આવી નવી સ્ટોરીમાં મળીએ. આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.